નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો। જી હા, ગ્વાલિયા સ્વીટ્સના છોલેમાંથી વંદા નીકળવાની ઘટના બની છે। પ્રહલાદનગરમાં આવેલી ગ્વાલિયા સ્વીટ્સ, જે નામચીન સ્વીટ્સની દુકાન છે, તેમાંથી છોલે મંગાવવામાં આવ્યા હતા। તેમાંથી વંદા નીકળવાની ઘટના સામે આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, શું છે સમગ્ર વિગત? ભાઈ બાજુ લગો લગ ચલા લઈ લો લે વીજ બાજુમાં અડાડી છોલેમાંથી વંદા નીકળ્યા છે। ગ્રાહકે ઓનલાઈન એપથી ફૂડ મંગાવ્યું હતું ને તે ઘરે મંગાવતા જ્યારે છોલે છે તેમાંથી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે એક નહીં પરંતુ બે વંદા નીકળવાની ઘટના સામે આવી રહી છે કે ત્યારે દિન પ્રતિદિન જે ખોરાક છે તેમાંથી વંદા અને જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે। ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે મણિનગરના હેવમોરમાંથી જે આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવાની ઘટના બની હતી। વધુ એક આ ઘટના કશ્યપ, સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, શું છે સમગ્ર વિગત? આવ્યો બનાવ જે છે તે અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે। વાલિયામાંથી એક વ્યક્તિ દ્વારા છોલે ભટુરે છે તે ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને હવે તેમાંથી એક નહીં પરંતુ બબ્બે વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને તે વ્યક્તિ જે છે તેના દ્વારા હવે કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ગઈકાલની જ વાત કરીએ તો આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી હતી, ત્યારે હવે ખાદ્ય પદાર્થમાંથી વધુ એક વખત બે વંદા નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ।